તો વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે। બુલેટિનમાં આગળ વાત કરીશું પંચમહાલની। તો પંચમહાલના મોર ઉંડારામાં પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર, વિધાનસભાના ઉપાધ્યક્ષે ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હતી। બે અધિક મદદનીશ ઇજનેરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે ઉંડારામાં પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે। તો ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવામાં આવી હતી। બે અધિક મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। 59 કામોમાં ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું સામે આવ્યું છે। તો સરપંચ સહિત તાલુકાના કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે પંચમહાલમાં શહેરાના મોર ઉંડારા ગામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે। ભ્રષ્ટાચાર આચરનાર ડીઆર રાઠોડ અને શીતલ પટેલ નામના બે અધિક મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા। મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં કરાઈ હતી કે જેની તપાસ બાદ 59 જેટલા કામોમાં ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું સામે આવતા સરપંચ સહિત ગ્રામ પંચાયત અને તાલુકાના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઓગણીસો 97 નિયમ 5 અન્વયે 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ 8/10/24 ફરજ મોકૂફી હેઠળ ઉતારવામાં આવે છે। વર્ષ 15-16 થી 21-22ના વિકાસના કામો પૈકી મોર ઉંડાળા તાલુકા શહેરાના કામો તપાસ દરમિયાન થયેલ કામોમાં ગેરરીતિ આચરેલી જણાયેલ હોવાથી સરકારશ્રીના નિયમાનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે। 1997 નિયમ 5 અન્વયે